ડાઉનલોડ છે કે નહીં ખબર નથી. તમે જેમ રોજ ફોન કરો ને એમાં અત્યારે હું ધરમને રોજ કરું. રોજ કરું ભલે નો લોકોને બે વસ્તુની જરૂર છે. આરોગ્યની જરૂર છે કે નથી, અને પૈસાની પણ જરૂર છે. પણ હું એવું કહું છું સાહેબ કે લોકોને પૈસાની જરૂર નથી. તમ તો મહેશભાઈ એની તો બધી જરૂર હોય. એવું કામે કે સવારે 8 વાગે જાવ કામે ને સાંજે 8 વાગે જાવ એટલે 500 રૂપિયા તો મળે જ. ગમે એ 500 રૂપિયા મળે, પણ 500 રૂપિયા દેતા ડાયાબિટીસ મટતી નથી. જેને ખબર છે, જેને બીપીની તકલીફ છે, જેને ખબર છે, જેને ગેસ એસિડિટીની ખબર છે કે રોજ દવા લેવી પડે. પૈસા દેવા છતાં કોઈ બીમારી જાતી નથી. આજે હું એની વાત કરી તો બાકી 99.99% બધા બ્રશ કરે. આવડા ટેણીએ બ્રશ કરે. હા, દાંતણ કરતા નહીં હવે. દાંત એકાદું કોક હોય એમ કે બ્રશ ના કરતું હોય. હવે આજે બ્રશ કઈ રીતના કરીએ? જો આ બ્રશ લીધું, એમાં આપણે નાખીએ પેસ્ટ. ઘડીક આ બાજુ ઘસીએ, ઘડીક આ બાજુ ઘસીએ, ઘસીએ આગળ ઘસીએ, પછી અંદર ફીણા વડે પાણીથી કોગરા કરી આપણે એમ કે બ્રશ થઈ ગયું. કે બીજું કઈ પ્રોસિજર છે નહીં, એ જ છે સાહેબ. આજે જે તમતમ થઈ છે ને સાહેબ, એ આ ફ્લોરાઇડ નામનું ઝેર છે. કેવું? આ ફ્લોરાઇડ નામનું ઝેર છે સાહેબ, આ ઝેર. અને આ સાહેબ આ બધું કેમિકલ વગરનું છે. કેવું? શરીરને નુકસાન થાય એવું કોઈ કેમિકલ આમાં છે નહીં. આ નોન ફ્લોરાઇડ છે, નોન ફ્લોરાઇડ. આ જેને દાંત દુખતા હોય, લોહી નીકળતા હોય, મોઢું આવી જતું હોય, ચાંદી પડતી હોય, ઠંડુ ના પી નાપી શકતા હોય, ખાટું ના ખાઈ શકતા હોય, અને માવું ખાવા મોઢું ના ખુલતું હોય, તો મોઢું ખુલવાના અમે રિઝલ્ટ લીધા સાહેબ. સવાર સાંજ બ્રશ કરવાનું. ને એસિડિટી ઉપડી હોય ને ગમે ત્યારે, તો ચણોથી દાણા જેટલી એક ગ્લાસ પાણીમાં નાખીને પી જાજો સાહેબ, એસિડિટી પણ મટી જાય. પણ કેમિકલ વગરની છે સાહેબ. આ કંપનીવાળા તમને છેતરતા નથી, અને બજારવાળા છેતરતા નથી. આ કંપનીવાળા આ કેમિકલ નાખતા નથી સાહેબ. ઘરમાં ગમે વાળ ખરતા છે ને, તાત્કાલિક બંધ થઈ જાય વાળ ખરતા. માથામાં ખોડો નહીં જતો ને તો ખોડો પણ વહી જાય ને વાળ સિલ્કી થાય. કિંમત કેટલી? 2 રૂપિયા. માર્કેટમાં 2 રૂપિયાનું મળક નથી મળતું ભાઈ. તો આપણે આમાં છેતરાવું નહીં? છેતરાય સાહેબ. અમારું અભિયાન છે લોકોના ઘરમાં બીમારી દૂર કરવાનું. શું કામે? કે આ પ્રોડક્ટથી સાહેબ લોકોના ઘરમાં ડાયાબિટીસ મટાડી દીધી છે. આ સામાન વાપરવાથી લોકોના ઘરમાં કેન્સર મટી ગયા છે. આ સામાન વાપરવાથી ગેસ એસિડિટી મટી ગઈ, કબજિયાતની તકલીફ મટી ગઈ સાહેબ. ઘરમાં દવાખાનું બંધ થઈ ગયું કે જે ડૉક્ટર નથી કામ કરી શકતો ને સાહેબ, એ આ પ્રોડક્ટ કામ કરે છે. એક ફેરી ચગરી લેવાના. ઘરમાં કોઈને મુકેશભાઈ અલા બધાને એક એક ટેસ્ટ કરાવો. તમારે એમ જવા દો બધાને એક એક છે. પણ આમાં મરચાના બી આવશે નહીં. ગમે એવું તીખું લાગશે, છાતીમાં બળતરા નહીં થાય, એસિડિટી નહીં થાય આ તીખું ખાવાથી. કારણ કે મરચાના બી છે ને સાહેબ એ નુકસાન કરે. આ મરચાના બી વગરની ચટણી છે. આમાં 100 ગ્રામમાં આવે. પહેલાં મરચાની બી વિનાની ચટણી કરતા પહેલાં દાદા. એ જે ચટણી બનતી ને, એ જે ભૂકી આવીને થતી ને, એવી જ ભૂકી મળે અટાણે. પહેલાં જે ચટણી મળતી ને, આપણે મને તો ખબર નથી પણ વડીલને ખબર હોય સાહેબ, એવી ચટણી 100 ગ્રામમાં છે, 200 ગ્રામમાં છે. અને શક્તિ વચ્ચે શરીરમાં નબળે છે, નબળાઈ નહીં રહે સાહેબ એટલું. અને વારંવાર બીમાર પડતા હોય, કોઈને એલર્જી હોય તો એ નહીં રહે. આ સવારમાં દૂધ સાથે આમાં ચમચી પણ ભેગી આવે છે. દૂધ સાથે ગ્લાસમાં પાઈ દેવાનું, અને દૂધ સાથે ના પીએ લુખું પી જાય તો લુખું પાઈ દેવાનું છે. પછી ફેસ વોશ પણ આવે છે, અને ડાયાબિટીસ માટે પણ છે. અને આ તેલ છે, આ તેલ એવું છે, આ તેલને મેં હળદરની તમને વાત કરું કે સાહેબ આ તેલ અને હળદરથી જેને પગનો દુખાવો હોય તો પગના દુખાવાની સાહેબ આ તેલથી 70 પ્રકારની બીમારી મટે છે સાહેબ. આ તેલ સવારમાં 2 ચમચી તેલ, અડધી ચમચી હળદર. જેને મેં કીધી એટલી બીમારી છે, જેને પગ દુખે છે એના માટે,
જેને શ્વાસની તકલીફ છે એના માટે, જેને બીપીની તકલીફ છે એના માટે, જેને થાઇરોઇડની તકલીફ છે એના માટે, જેને ગેસ એસિડિટી એના માટે, જેને કબજિયાતની તકલીફ છે એના માટે, જેને ડાયાબિટીસ આવતી હોય, દવા લેવા છતાં જો 300 થી નીચે ડાયાબિટીસ ન જતી હોય ને સાહેબ, તો અમે ડાયાબિટીસ તમારે નીલ કરી દેવું, 100 ને 150 ડાયાબિટીસ કરી દેવું. કેટલી? અને ધીરે ધીરે 1 વર્ષની અંદર તમારા ડૉક્ટરની દવા બંધ થઈ ગઈ છે. આ મધુસેમ રસ છે, એટલા મેથીનો રસ, કારેલાનો રસ આવે છે, આ ગામા ઓરિજિનલ છે અને વેજ ઓમેગા છે. જેટલી બીમારી છે ને સાહેબ, એ દવાખાને જવાનું બંધ થઈ જાય. મેન વસ્તુ એ છે, કારણ કે અત્યારે બાળકો શું વધારે બહારનું જ ખાય છે, બહારનું જ ખાય. એવી ઘણી વસ્તુ છે. લોહીની ટકાવારી ઓછી છે, 14 વર્ષથી લઈ દીકરીઓ લઈ શકે છે સાહેબ. જેને પેડુમાં દુખે છે, આપને કોઈ કહે નહીં સાહેબ, એક કરી વાત કરજો સાહેબ. કેટલા નહીં આવે છે? આવા કેટલા વાપરી નાખીએ આપણે રોજના? વપરાઈ ગયા. એક માં વપરાઈ ગયા.